ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના દીકરા ગૌરવનું મુસ્લિમ યુવતી સાથેનું પ્રેમ લગ્ન ચર્ચાની એરણે આવી ગયું છે. તો ઝઘડિયા વિસ્તારમાં એક હથ્થું શાસન કરતા વસાવા પરિવાર મંગળવારે વિવાદોમાં રહ્યું હતું. છોટુ વસાવાના પૌત્ર ગૌરવ વસાવાએ મુસ્લિમ યુવતી સાથે કરેલા લગ્ન બાદ યુવક અને યુવતીના પરિવારો આમને સામને જોવા મળી રહ્યા છે. મંગળવારે સવારે યુવતીના પરિવારજનો કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને તેમણે આક્ષેપ કર્યો હતો. પૂર્વ ધારાસભ્યના દીકરાએ તેમની દીકરીનું અપહરણ કરી લીધું છે અને 1 મહિનાથી ગોદી રાખી છે. તો બીજી તરફ મુસ્લિમ યુવતીએ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં તેના જ માતા પિતા વિરુદ્ધ ધાક ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. ગૌરવ સાથે તે 3 વર્ષથી પ્રેમમાં હતી અને મરજીથી લગ્ન કરી પતિ પત્ની બની ગયા છે. આ બાબતે મહેશ વસાવાનો સંપર્ક કરવામાં આવતા તેમનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. તો એક તરફ મહેશ વસાવાનો ફોન સ્વિચ ઓફ છે. પરિવાર વિવાદોના ઘેરામાં જોવા મળી રહ્યું છે. આ અંગે વાત કરીએ કે પ્રેમ લગ્નનો આ કિસ્સો સામે આવ્યો છે, જેમાં ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્રના પ્રેમ લગ્નનો આ વિવાદ જોવા મળી રહ્યો છે. તો એક તરફ ગૌરવ વસાવાએ ફૈઝા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. તે યુવતીએ પણ પોતાના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે. 31મી ઓગસ્ટે હિન્દુ લગ્ન વિધિ પ્રમાણે તેઓએ લગ્ન કર્યા હતા. તમામ દ્રશ્યો આ સામે આવ્યા છે. તો લગ્ન બાદ બંને પરિવારો વચ્ચે સમાધાન પણ થયું હતું, પરંતુ ફરી એક વખત વિવાદ જોવા મળી રહ્યો છે, જેમાં આ બાદમાં સમાધાન પ્રક્રિયા પણ નિષ્ફળ નીવડી હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે. ત્યારે હવે મહેશ વસાવાની વાત કરીએ કે તેઓનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે. યુવતીના પિતાએ મહેશ વસાવા અને પુત્ર વિરુદ્ધ અપહરણની પણ અરજી કરી છે. તો બીજી બાજુ ફૈઝાએ માતા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં પણ અરજી દાખલ કરી છે અને આ બાદ વિવાદ વધુ વકર્યો છે. માતા પિતા પર મારી નાખવાની ધમકી આપતા હોવાનો ઉલ્લેખ તે અરજીમાં કરવામાં આવ્યો છે. તો આ સાથે જ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્રના પ્રેમ લગ્નનો વિવાદ જોવા મળી રહ્યો છે અને આ જ કારણે તેઓનો ફોન પણ સ્વિચ ઓફ છે. આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા જયશીલ જોડાઈ ગયા છે. વાત કરીએ કે પૂર્વ ધારાસભ્ય જે પ્રમાણે મહેશ વસાવા ફરી એક વખત તેમનો પરિવાર સાથે તેઓ પણ વિવાદમાં આવ્યા છે, શું વધુ અપડેટ? જી જયશીલ. જી યાંતિ. જે શું વધુ અપડેટ? મહેશ વસાવા ફરી એક વખત તેમના પરિવાર સાથે વિવાદોમાં જોવા મળી રહ્યા છે. મહેશ વસાવાના પુત્ર ગૌરવ 31 ઓગસ્ટે દારોલી ગામની એક મુસ્લિમ યુવતી સાથે એણે પ્રેમ લગ્ન કર્યા હતા. એમનું પ્રેમ પ્રકરણ લગભગ 3.5 વર્ષ જેટલું હતું અને ત્યારબાદ 31 ઓગસ્ટ બાદ એ પરિવારો વચ્ચે સમાધાનની પ્રક્રિયા પણ ચાલી હતી, પરંતુ કોઈ હિસાબેનો નિવેડો ન આવ્યો હતો. આખરે પુત્રીના પિતાએ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકની અંદર 2-3 દિવસ પહેલા એક અરજી આપી હતી મહેશ વસાવા અને એના પુત્ર વિરુદ્ધ કે એની પુત્રીને આ લોકો અપહરણ કરીને લઈ ગયા છે. ત્યારબાદ પુત્રીએ એટલે કે ફૈજાએ 24 તારીખે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં એના માતા પિતા વિરુદ્ધ એ લોકો માનસિક ત્રાસ આપતા હતા, મારી નાખવાની ધમકી આપતા હતા અને તેમને બીજે લગ્ન કરાવવાની કોશિશ કરતા હતા. એ રીતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી છે અને એવું કહ્યું છે કે ભાઈ હું મારી મરજીથી ગૌરવ સાથે ગઈ છું અને મારી સંપૂર્ણ સંમતિ છે અને અમે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા છે. જી જયશીલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.